સ્વામિનારાયણ આજે આ ટૉપિક પૂરો કરી દેવો છે, એટલે બહુ ખેંચાયા કરે છે, હવે આપણે એને પૂરો કરવો છે. સ્વામિનારાયણ હરે તારીખ આજે 10 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. અત્યારે આપણે તત્તુ સમન્વયાત જે સૂત્ર છે એમાં મીમાંસકો અને વેદાંતિઓ વચ્ચે જે કંઈ વાદ ચાલે છે તે વાદ જોઈ રહ્યા છે. મીમાંસકોનું જે માનવું છે કે ઉપનિષદ વાક્યો કે શ્રુતિઓ જે છે તે વિધિ વાક્યોનું પ્રતિપાદન કરે છે અને એ વિધિ જે છે એના દ્વારા એમ કહી કે બ્રહ્મ જે છે એને સિદ્ધ કરી શકાય છે એવી વાત કરે છે. ત્યારે વેદાંતિઓ એવું કહે છે કે ભાઈ ઉપનિષદોમાં કે વેદાંત વાક્યો જે કંઈ છે તે વાક્યો એમ કહે કે સિદ્ધ વાક્યો છે અને એ બ્રહ્મને લાગતા સીધા સિદ્ધ સ્વરૂપના વાક્યો છે. હવે એમાં આપણે જોયું કે ભાઈ જે એમ કહે કે વિધિઓ જે છે એ વિધિ એટલે નિયોગ, તો એ નિયોગને લગતા બીજા પણ જે કોઈ એમ કહે કે મુદ્દાઓ એનો નિરૂપણ કરવું પડે, એ કોઈ નિરૂપણ એમ કહે કે કોણ, તો આ લોકો મીમાંસકો કરી શકતા નથી. તો એની જોડે આપણે જોયું કે નિયોગ એટલે વિધિ જોડે નિયોજ્ય વિશેષણ હોય. એમાં પાછું નિયોજ્ય વિશેષણ કેવું હોય, બે પ્રકારનું, નિમિત્ત પ્રકારનું હોય અને ફલ હોય. તે બંનેમાં એમ કહે કે એ લોકો એને સાબિત કરી શકતા નથી. કરણ હોય તો એ કરણ એટલે સાધન, એ પણ સાબિત કરી શકતા નથી. એ પછી એમ કહી કે આપણે શું જોયું તો પ્રપંચ નિવૃત્તિ એની વાત કરી, તો એ પણ એમ કહી કે મિથ્યા હોય પ્રપંચ કે પછી સત્ય હોય, તો એ પણ એમ કહી કે બંને રીતે એ સાબિત થતું નથી. એ પછી આપણે ગઈકાલે ઇતિ કર્તવ્યતા એટલે જે કોઈ પણ એમ કહી કે એની અમુક રીત એના વિશે જોયું, તો ઇતિ કર્તવ્યતા સિદ્ધ થતી નથી. હવે ઇતિ કર્તવ્યતા કરણને લાગ્યા વિના કરણ તે કરણ થઈ શકતું નથી, કારણ કે કરણ એટલે સાધન. તો હવે કઈ રીતે એ કરવાનું છે, તો એ ઇતિ કર્તવ્યતા જો સિદ્ધ નહીં થાય તો પછી એમાં સાધનની કાં જરૂર પડે. એટલે કરણ તે કરણ બી સાધન સિદ્ધ થતું નથી. એમ કરણની જરૂર, ઉપકરણની જરૂર તમને ક્યારે પડે? તમારે જ્યારે કોઈ રીત કરવી હોય ત્યારે. રીત એટલે ઇતિ કર્તવ્યતા. હવે એ ઇતિ કર્તવ્યતા સિદ્ધ નહીં થતી તો પછી કરણની જરૂર કાં છે? તમારે દૂધપાક બનાવવો હોય તો દૂધપાક બનાવવાની રીત કે એમાં જે કોઈ સાધનો આવે એની જરૂર પડે ને, કે ચોખ્ખો જોઈએ, દૂધ જોઈએ. દૂધપાક જ નહીં બનાવવો તો એની અમુક રીત જ તમારે ફોલો નહીં કરવાની, તો પછી ચોખાને દૂધની જરૂર કાં છે? બસ એ વાત છે. ચાલો, તમે પૂછશો કે ઇતિ કર્તવ્યતા સંભવતી નથી એમ કહો છો, તે સી રીતે? તો ઉત્તર આ રીતે. આ કરણની ઇતિ કર્તવ્યતા ભાવરૂપ હોય કે અભાવરૂપ હોય. ભાવરૂપ બે તરહની હોય, એ આપણે ગઈકાલે જોઈ લીધું. એ પ્રમાણે કઈ બે તરહની હોય? એક એવું હોય કે ભાઈ એનું શરીર જે છે તે તમે જે કોઈ એમ કહે કે રીત કરો એના દ્વારા એ કરણનું શરીર ઉપજાવવામાં આવે. એ કહ્યું તો દાખલા તરીકે તમે એમ કહી કે જ્યોતિષ તોમ યજ્ઞ વડે સ્વર્ગની ઈચ્છાવાળાએ યજન કરવું. અત્રે યજન કરવારૂપી જે વેપાર છે તે એ કરવામાં જે જ્યોતિષ તો હોમ યજ્ઞરૂપી જે કરણ તેનું શરીર બંધાય છે. એટલે તમે યજન કરો તો એ યજન કરો એના દ્વારા પેલા જ્યોતિષ તો હોમનું શરીર બંધાય. પહેલો આ વેપાર. આ બીજો વેપાર કયો કે પૂર્વથી સિદ્ધ એવા કરણનો અનુગ્રહ કરે, કારણ કે કાર્ય ઉપજાવે એવું કરે. કાર્ય ઉપજાવવા માટે કરણની મદદે આવે. જેમ કે આંખ વડે જુએ છે ત્યાં પહેલાં આંખ સિદ્ધ છે અને પછી એનો અને વિષયનો સંબંધ થાય છે. પહેલું કરણ છે અને પછી વેપાર છે. કરણ એટલે આંખ સાધન અને વેપાર એના દ્વારા કયો? જોવાનો. તો પહેલેથી એ કરણ સિદ્ધ જ છે, પછી જોવાનું કામ થાય છે. પેલામાં શું છે? યજન કરે પછી પેલો યજ્ઞ સિદ્ધ થાય. એટલે એમાં જે કરણ છે યજન કરવું એ પણ પેલા યજ્ઞ દ્વારા સિદ્ધ કરવાનું છે. સમજો, આટલો બંનેમાં ફરક છે, ભાવ અને અભાવમાં. ચાલો, આ ગઈકાલે ચલવેલું પણ તો પણ તમને એકવાર સમજાવી દીધું. એટલે નજરે જોવામાં આવેલી કોઈ ઇતિ કર્તવ્યતા સંભવતી નથી. તમને આંખે દેખાય એવી કોઈ ઇતિ કર્તવ્યતા ભ્રમ સાબિત કરવામાં કે સિદ્ધ કરવામાં કે ભ્રમ પ્રાપ્ત કરવામાં કે જે કંઈ ભ્રમ પોતાના સ્વરૂપને ઓળખે એવી કોઈ જોવામાં આવતી, નજરે દેખાય એવી આવતી નથી. તેમ અત્રે કોઈ કરણ કે જે પહેલેથી સિદ્ધ હોય તેનું કાર્ય ઉપજાવવામાં એની મદદે આવવું એ તરહની ઇતિ કર્તવ્યતા પણ જોવામાં આવતી નથી. એવું કે ભાઈ અત્યારે કરણ કોઈ ઉપજતું હોય, તમે ભ્રમને પ્રાપ્ત કરવા જાઓ ને એમાં ભ્રમને પ્રાપ્ત કરતાં એ કરણ ઉપજતું હોય અને એ પછી તમને મદદે આવતું હોય ભ્રમ પ્રાપ્તિમાં, એવું પણ કંઈ જોવામાં આવતું નથી. મદદે આવનાર અંશ એટલે ઇતિ કર્તવ્યતાની હયાતી છે. એટલે સમસ્ત પ્રપંચની નિવૃત્તિરૂપ જે કરણ તેનું સ્વરૂપ જ અસિદ્ધ રહે છે. અત્રે સમસ્ત શબ્દ ઉપર ભાર છે. કરણથી જુદી ઇતિ કર્તવ્યતાનું અસ્તિત્વ એ કરણ એટલે સમસ્ત પ્રપંચની નિવૃત્તિનું વિરોધી છે. ઇતિ કર્તવ્યતા હોય ત્યાં સુધી બધા પ્રપંચની નિવૃત્તિ થઈ એમ કહેવાય. બરાબર? એટલે શું છે? ઇતિ કર્તવ્યતા હોય એટલે કોઈ વિધિ કરવાનો હોય તો પછી પ્રપંચની નિવૃત્તિ કેવી રીતે કહેવાય?
પ્રપંચની નિવૃત્તિ ઇતિ કર્તવ્યતાનો અર્થ શું કે અમુક રીત ફોલો કરવી એ એટલે શું કહ્યું અહીં સમસ્ત શબ્દ ઉપર ભાર મૂકેલો છે સમસ્ત શબ્દ અહીંયા ક્યાં છે તે જોઈએ આ રહ્યું હથોડાના માર જેવો સમસ્ત પ્રપંચની નિવૃત્તિ કરે એવો કોઈ વેપાર જોવામાં આવતો નથી એટલે નજરે જોવામાં આવેલી કોઈ ઇતિ કર્તવ્યતા સંભવતી નથી તેમ અત્રે કોઈ કરણ જે પહેલેથી સિદ્ધ હોય તેનું કાર્ય ઉપજાવવામાં એની મદદે આવવું એ તરહની ઇતિ કર્તવ્યતા પણ સંભવતી નથી મદદે આવનાર અંશ એટલે ઇતિ કર્તવ્યતાની હયાતી છે એટલે સમસ્ત પ્રપંચની નિવૃત્તિરૂપ જે કરણ તેનું સ્વરૂપ જ અસિદ્ધ રહે છે બ્રહ્મની અદ્વિતીયતાનું જ્ઞાન એ પ્રપંચ નિવૃત્તિરૂપી કરણનું શરીર ઉપજાવે છે આ સમજવાનું છે મેઇન વસ્તુ આ જ છે અત્રે ભાવરૂપ ઇતિ કર્તવ્યતાની પહેલી તરહ એટલે છે એમ સામો માણસ કહેવા માંગે છે બ્રહ્મની અદ્વિતીયતાનું જ્ઞાન એ ઇતિ કર્તવ્યતા વેપાર અને પ્રપંચ નિવૃત્તિ એ કરણ વ્યાપાર ઉપજાવવામાં જ કરણ ઉપજે છે સમજો ઇતિ કર્તવ્યતા એટલે શું છે કે ભાઈ તમે જે વેપાર કરો તે કે જે રીત ફોલો કરો તે એમાં શું છે બ્રહ્મની અદ્વિતીયતાનું જ્ઞાન એ ઇતિ કર્તવ્યતા ભાઈ તમારે વેપાર શું કરવાનો છે આની અંદર સાબિત શું કરવાનું છે કે બ્રહ્મ અદ્વિતીય છે એ અને એના માટે તમને જરૂરી શું છે કે એનું પ્રપંચ નિવૃત્તિ એ કરણ કારણ કે બ્રહ્મ અદ્વિતીય છે તે દ્વિતીય એટલે આ બધા ભેદ ક્યારે સિદ્ધ થાય છે જ્યારે એમાં પ્રપંચ આવે ત્યારે તો એ પ્રપંચની નિવૃત્તિ થઈ જાય એટલે એ કરણ એટલે એ સાધન થયું ને હવે પ્રપંચની નિવૃત્તિરૂપ કરણ તમારું સિદ્ધ થઈ ગયું એટલે બ્રહ્મ અદ્વિતીય જે છે પેલું ઓરિજિનલ પાછું એના જેવું થઈ ગયું એટલે કામ પૂરું થઈ ગયું તમારું બરાબર એટલે શું કહ્યું કે વેપાર ઉપજાવવામાં જ કરણ ઉપજે છે વેપાર ઉપજાવો કયો આ વેપાર કે બ્રહ્મની અદ્વિતીયતા એનું જે જ્ઞાન જે છે તે ઇતિ કર્તવ્યતા એ વેપાર એટલે બ્રહ્મ અદ્વિતીય છે એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એ જે કહ્યું છે શ્રુતિમાં એ તમે વેપાર ઉપજાવો હવે એ વેપાર ઉપજાવવામાં તમારે કયા કરણની જરૂર પડે તો પેલું તમારે બ્રહ્મને નિષ્પ્રપંચ કરવાનું છે તમારું બ્રહ્મ એ નિષ્પ્રપંચ થઈ ગયું એટલે એ કરણ ઉત્પન્ન થઈ ગયું તમારું સાધન હવે એ સાધન તમારું આવ્યું એટલે બ્રહ્મને જે પ્રપંચ અવિદ્યા દ્વારા વળગેલો હતો એ દૂર થઈ ગયો એટલે તમારે કરણ તરીકે ઉપયોગ કોનો થયો આ પેલું જે નિષ્પ્રપંચ થયું તે એટલે નિષ્પ્રપંચ થયું એ તમારું કરણ તરીકે ઉપયોગ થઈ ગયું એટલે એ વેપાર ઉપજાવવામાં કરણ ઉપજે છે એટલે એ આ કેવી રીત છે પેલી જે વેપાર ઉપજાવવામાં કરણ ઉપજે એટલે કેવું કે દાખલા તરીકે તમે જ્યોતિષ તો હોમ કરો તેમાં જે યજન દ્વારા એટલે એ યજન જે છે તે જ પોતે કરણરૂપ સાધનરૂપ થાય છે કયામાં કે પેલો જ્યોતિષ તો હોમ કરો એમાં અને એના દ્વારા તમને કયા ફળની પ્રાપ્તિ થાય તો સ્વર્ગમાં જવાની એટલે તમે જે ઇતિ કર્તવ્યતા કરો છો એની અંદરથી જ પેલું કરણ ઉત્પન્ન થાય છે હવે અહીંયા ઇતિ કર્તવ્યતા કહ્યું કે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ અદ્વિતીય છે તેવું સાબિત કરવું તે તો એના માટે તમારે કયા કરણની જરૂર પડે છે તો પહેલાં જરૂર શું પડે છે કે અદ્વિતીયનું દ્વિતીય કેવી રીતે થયું એટલે ભેદવાળું તો એ ભેદવાળું કોને કારણે અવિદ્યાને કારણે પ્રપંચને કારણે થયું તો એ પ્રપંચ દૂર થઈ જાય એટલે એનું કરણ સિદ્ધ થઈ ગયું એટલે શું થયું પ્રપંચ નિવૃત્તિ એ કરણ એટલે પ્રપંચની નિવૃત્તિ કરે એ જ સાધન છે એમાં અને એ પેલી તમે બ્રહ્મને અદ્વિતીય સાબિત કરવા માટે જે કોઈ ઇતિ કર્તવ્યતા એટલે વેપાર કરો એના દ્વારા જ આ સિદ્ધ થાય છે એટલે વેપાર ઉપજાવવામાં જે કરણ ઉપજે છે ચાલો પતી ગયું જાઓ જય સ્વામિનારાયણ 10માંથી 10 માર્ક બ્રહ્મની અદ્વિતીયનું જ્ઞાન એ પ્રપંચ નિવૃત્તિરૂપી કરણનું શરીર ઉપજાવે છે એમ પણ નહીં કહેવાય કારણ કે એ વડે પ્રપંચની નિવૃત્તિ રૂપી મોક્ષ સિદ્ધ જ છે એટલે કારણ વડે ઉપજાવવાનું કંઈ બાકી રહેતું નથી વેદાંતિઓ કહી જાય પેલા લોકોએ જે કહ્યું તા કે ભાઈ એ ઉપજાવવામાં મદદ કરે છે અત્રે ભાવરૂપ ઇતિ કર્તવ્યતા આ પ્રમાણે છે તે પેલા લોકો સામો માણસ કહે છે જો આ લખેલું છે સામો માણસ એમ કહેવા માંગે છે સામો માણસ એટલે કોણ મીમાંસકો વેદાંતિઓ શું કહે છે તે સાંભળો હવે કે ભાઈ કારણ કે એ વડે પ્રપંચ નિવૃત્તિરૂપી મોક્ષ સિદ્ધ જ છે એટલે કારણ વડે ઉપજાવવાનું કંઈ બાકી રહેતું નથી પ્રપંચ નિવૃત્તિથી જ મોક્ષ ઉત્પન્ન થઈ જાય છે તો એમાં કોઈ કારણની જરૂર પડતી નથી આમાં કારણ લખેલું છે પેલામાં ઉપર કરણ લખેલું છે એક મિનિટ બંનેમાં ફેર છે પાછળ શું છે કારણ કે કરણ પાછળ કરણ છે ઓકે ના આમાં કારણ છે ચાલો એક મિનિટ જોઈએ એમ પણ નહીં કહેવાય કારણ કે એ વડે પ્રપંચ નિવૃત્તિરૂપ મોક્ષ સિદ્ધ જ છે એટલે કારણ વડે ઉપજાવવાનું કંઈ બાકી રહેતું નથી આ પૂર્વે જ કહ્યું છે એ ઇતિ કર્તવ્યતાને અભાવરૂપ પણ મનાય નહીં ઓકે એટલે આ ભાવરૂપ ઇતિ કર્તવ્યતા ખાલી કહી છે હવે અભાવરૂપ ઇતિ કર્તવ્યતા કહી છે ઉપર ઇતિ કર્તવ્યતા ભાવ કે અભાવરૂપ એમ વિકલ્પ કર્યો છે તેનો આ બીજો કલ્પ એટલે બીજો પક્ષ અભાવરૂપ ચાલો
એ ઇતિ કર્તવ્યતા અભાવરૂપ પણ નહીં મનાય, કારણ કે એ અભાવ હોય તો અભાવ હોવાથી જે કરણનું શરીર ઉપજાવી શકે નહીં, તેમ એ અનુગ્રાહક એટલે બીજા કરણને કાર્ય ઉપજાવવામાં સમર્થ થનાર પણ હોઈ શકે નહીં. માટે નિષ્પ્રપંચ બ્રહ્મને વિષય કરતો એવો વિધિ સંભવતો નથી. ઓકે, બે રીતે એ લોકો માને છે ને, એક ભાવરૂપ અને અભાવરૂપ, પેલા વેદાંતિઓ માને છે. તેમ આ લોકો એવી રીતે કહે છે કે ભાઈ બે રીતે સિદ્ધ થાય, એક ભાવરૂપથી અને એક અભાવરૂપથી. તો ભાવરૂપથી એ થાય નહીં એવું પહેલાં કહ્યું. હવે અભાવરૂપ એટલે શું છે તો સાંભળો. અભાવરૂપ નહીં મનાય, કારણ કે અભાવ હોય તો અભાવ હોવાથી જે કરણનું શરીર એ કરણનું શરીર ઉપજાવી શકે નહીં. એનો પોતાનો જ અભાવ છે તો એ અભાવથી બીજું પેલાનું શરીર કેવી રીતે ઉપજાવી શકે? જે વસ્તુ પોતે અભાવમાં છે તે બીજાનો ભાવ કેવી રીતે કરી શકે? સમજો, જેનો પોતાનો એક્ઝિસ્ટન્સ નથી તે બીજાનો એક્ઝિસ્ટન્સ કેવી રીતે કરી શકે? દાખલા તરીકે હું વ્યક્તિ તરીકે હોઉં તો મારા થકી બીજા બે વ્યક્તિ આવે, પણ હું વ્યક્તિ તરીકે અહીંયા હાજર જ નથી તો અહીંયા કોઈ નહીં આવે. ભાઈ વાસુદેવભાઈ નથી આવ્યા, વાત પૂરી થઈ ગઈ. કારણ કે મારો ત્યાં શું વર્તે છે? અભાવ વર્તે છે. પણ મારો અહીંયા ભાવ વર્તે છે તો બધા આવે છે. બરાબર છે? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ કારણ કે અભાવ હોય તો અભાવ હોવાથી જે કરણનું શરીર ઉપજાવી નહીં શકે, એ અભાવ જ છે. તો ભાઈ એનું શરીર કરણનું કાંથી ઉપજાવવાની? પેલામાં તો શું છે, ભાવરૂપ છે એટલે પેલો જ્યોતિષ તો ઓમ કરે છે તો એની અંદર યજનરૂપ ભાવ પડે છે એટલે એ એનું કરણ થયું, કારણ કે પેલો કરે છે ને ઓમ. પણ આમાં તો આખી અલગ જ વાત છે. આમાં તો શું છે, અભાવરૂપ માને છે, તો અભાવમાં તો ભાવ આવવાનો નથી. ચાલો એ વાત ઉડી ગઈ. તેમ એ અનુગ્રાહક એટલે બીજા કરણને કાર્ય ઉપજાવવામાં સમર્થ બનાવનાર પણ હોઈ શકે નહીં, બીજું કરણ કોઈ એમ. બરાબર? એ માટે નિષ્પ્રપંચ બ્રહ્મને વિષય કરતો એવો વિધિ સંભવતો નથી. એટલે બ્રહ્મને નિષ્પ્રપંચ કરવા માટેનો કોઈ વિધિ સંભવતો નથી. એટલે બ્રહ્મને નિષ્પ્રપંચ કરવાનો વિધિ જે શાસ્ત્રોમાં કયો છે, એવા શ્રુતિ વાક્યો છે, એવો જે મીમાંસકોનો મત છે, એનું અહીંયા વેદાંતિઓએ શું કરી નાખ્યું? ખંડન કરી નાખ્યું. 10માંથી 10 માર્ક જાઓ, પાસ કરો. તમે લખી કેટલું શકો એ તમારી ઉપર આધાર. મને પૂછે તો હું લખી શકું આમાંથી, મને એટલો વિશ્વાસ છે. હવે હું એકવાર વાંચીને પરીક્ષા આપવા જાઉં તો હું બધું લખી શકું, મારી ભાષામાં, એની ભાષામાં. મને સમજ પડી એટલે હું લખી શકું. તમને કેટલી સમજ પડી તો તમે અહીંયા આવો, મેં મારું કામ કરી દીધું. પેલો કહી ને, हमने हमारा काम कर दिया है, अभी आपको अपना काम करना है. કોનું નહીં થાય? તમારું બી નહીં થાય. સમજો, એક લાઈન પકડીને ચાલવાનું. કેમ એ નહીં થાય? સમજો, હું આમાં એક લાઈન પકડીને જ ચાલું છું. એ ભૂલ મારી બી થાય જ અમુક વખતે. તમે જે માનો ને એ ભૂલ ક્યારે થાય ખબર? આ પાના પલટાવવામાં થાય. કારણ કે આમાં છે ને અમુક વખતે જે નંબર, હવે જો સમજો, આ નંબર 26 છે. હવે આનું આ 26 નંબર અહીંયા આના ત્રીજા પાના પર છે. હવે આ પાના પલટાવવામાં છે ને ગડબડ થાય ને, સમજો, ત્યારે થાય. હવે આ 26 નંબર અહીંયા આપેલો છે. હવે આ 26 નંબરનું નિરૂપણ જે છે તે છેક અહીંયા છે. 3 પાના વચ્ચે ઓમિટ કરવા પડે તમારે, ત્યારે કંઈક ગડબડ થાય. બાકી આમ જનરલી નહીં જાય. હવે નસ પકડી લેવાની એક. સમજો, જ્યાં જ્યાં વિધિ આવે ને એ મત કોનો છે? મીમાંસકોનો છે. અને વિધિનું ખંડન આવે એ મત કોનો છે? વેદાંતિઓનો. એટલે ભૂલ પડે જ નહીં તમારી. મેં તમને શું કહ્યું? ભૂલ ભૂલૈયામાં શું કરવાનું? એક માણસ આમથી બોલાવો, એક આમથી જાય. તમે ભૂલ ભૂલૈયા થાય જ નહીં ને. આમાં ભૂલ ભૂલૈયામાં આપણે ખોવાઈ કેમ જઈએ? કારણ કે મત કોઈનો ખબર નહીં હોય આપણે. પણ તમને જ્યાં ખબર પડી જાય કે મીમાંસકો આવું કહે છે અને આવું એમ કહે કે પેલા લોકો સિદ્ધ કરવા માંગે, મીમાંસકો સિદ્ધ કરવા શું માંગે એ પહેલાં સમજી જાઓ કે શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં, વેદાંત વાક્યોમાં જે કંઈ પણ કહ્યું છે તે વાક્યો વિધિરૂપ છે. કયા વિધિરૂપ? તો વેદાંતિઓ જે બ્રહ્મને નિષ્પ્રપંચ માને છે, કે બ્રહ્મ જે છે એનામાં પ્રપંચ વર્ગે છે, અને એ નિષ્પ્રપંચ બ્રહ્મ જે છે તે કયું પોતાના સ્વરૂપના જ્ઞાનથી થાય છે, તો એ બ્રહ્મને નિષ્પ્રપંચ કરવાનો વિધિ જે છે તે કેમાં લખેલો છે? વેદાંતમાં લખેલો છે. આવું કોણ કહે છે? એટલે પેલા લોકો એને પકડા કે તમે અમારા બ્રહ્મને નિષ્પ્રપંચ કરવાનો વિધિ કહો છો, તો વિધિ જોડે આ બીજી બધી વસ્તુ તમારે સાબિત કરવી પડે. તે તમે નહીં કરી શકતા. તે કઈ આ નિયોજ્ય વિશેષણ છે તે, પછી ઇતિ કર્તવ્યતા છે તે, પછી કરણ છે તે, પછી એની જોડે એમ કહે કે પેલા પ્રપંચની નિવૃત્તિ એમ કહે કે મિથ્યા છે કે સત્ય છે તે, આ બધું 4-5 ટોપિક તો મેં તમને મોડેલ લખાવી દીધા. સમજો? હા, એ અલગ વાત છે કે આ મારા રસનો વિષય છે, એ અલગ મુદ્દો જ આપો. આ પહેલેથી છે એવું. એટલે એ શું ચોઈસ હોય. હવે દાખલા તરીકે એન્જિનિયરિંગ હોય તો એમાં કોડિંગના બધું જ આવતું હોય તો આના ને જીગનના રસનો વિષય છે. મારા જરા પણ રસનો વિષય નથી. તેમ આ મારા રસનો વિષય છે. અમે ભણતા હતા ત્યારથી. અને બીજા સ્ટુડન્ટ જે હતા એ બી મને પૂછવા આવતા હતા કે તું આટલો ઇઝીલી કેવી રીતે કરી નાખે છે. મેં કહું તમે આને છે ને સમજો, આને પૃથ્વી ઉપર નહીં જો. ઘણા લોકો કેવા હોય તમારે એન્જિનિયરિંગવાળા ખાસ
કે તમે જે ઘટના હોય ને એ કેવી રીતે એકચ્યુઅલી પ્રેક્ટિકલી ઘટે એ પ્રયોગ દ્વારા સિદ્ધ કરવા વધારે જાઓ. કારણ કે તમને પ્રોડક્ટ મળે ત્યારે જ તમે એને સિદ્ધ કરી શકો. એટલે તમારામાં થિયોરી કરતાં પ્રેક્ટિકલનું વધારે માન છે. તમારે સીધું કામ કરવાનું જ ને એટલે. પણ આમાં પ્રેક્ટિકલ કરતાં વધારે તમે થિયોરી જે સમજ્યા છો ને એની પર કામ કરવાનું છે. કારણ કે આમાં ઝઘડો થિયરીનો છે. એટલે એ તમને થિયોરી જે છે ને તે મગજમાં આમ ક્લિયર થઈ જવી જોઈએ. આનું આમ આનું આમ આનું આમ આનું આમ આનું આમ આનું આમ આ એટલે આનું જોઈએ, આ એટલે આનું જોઈએ. સમજો. હવે તમે એ બેઝ પકડીને ચાલો ને તો તમે જે લખો ને તો પહેલાં 4, 5, 6 લાઈન તમારી એકદમ પરફેક્ટ પડે. પેલો વાંચવાવાળો હોય ને એને થઈ જાય કે આ બહુ ખતરનાક કોઈ દાર્શનિક વ્યક્તિ લાગે છે. સમજો. હવે તમે જોયું કે જે તપાસવાવાળો છે ને એ પણ તમારી પહેલી 5 લાઈન ચેક કરવામાં જ ઇન્ટરેસ્ટેડ છે. એ કયા 4 પાનાનું લખીશ તો 4 પાનાનું નહીં વાંચવાનું. તે પહેલી 4-5 લાઈન જોશે એને ઇન્ટરેસ્ટિંગ લાગશે કે આણે તો બહુ જોરદાર લખેલું છે, આની સમજણ બહુ ખતરનાક લાગે છે. એટલે છેલ્લું પાનું 10માંથી 8 માર્ક 7 માર્ક જે આપતો હશે એની ચોઈસ પ્રમાણે આપીને આગળ વધશે. સમજો. એટલે આમાં શું છે, તમને એક કન્સેપ્ટ તમે જે કહ્યું પ્રમાણે લશ્કર કા લડે છે એ ખબર હોવી જોઈએ. બસ એ લાઈન પકડાઈ જાય ને 2-4 ભૂલ પડે, પણ ભૂલ પડશે તો પણ તમારું એન્ડ રિઝલ્ટ જે છે એ હેમ્પર નહીં થશે. જો અહીંયા આવી ગયું ને છેલ્લે એને સાબિત શું કર્યું, નિષ્પ્રપંચ બ્રહ્મને વિષય કરતો એવો કોઈ વિધિ સંભવતો નથી. વાત પૂરી થઈ ગઈ. કારણ કે પેલો એવો વિધિ સાબિત કરવા માંગતો હતો મીમાંસક. વેદાંતિએ ના પાડી દીધી કે એવો વિધિ કોઈ સંભવતો નથી. તે એવો વિધિ સંભવે છે એના માટે તે ઘણો બધો દુષ્પ્રયત્ન કર્યો, અને એ દુષ્પ્રયત્ન કર્યો તો આ 4 પાનામાં જે આવ્યું તે. હવે તમે બહુ હોશિયાર હો ને સ્માર્ટ, તો તમારે શું કરવાનું ખબર, આ બધું વાંચવાનું ને છેલ્લી આ 2 લાઈન બરાબર તમે વાંચી લો એટલે તમને ખબર પડી ગઈ કે આ રિઝલ્ટ આવવાનું છે. હવે આમાં તમને જે કંઈ સમજ પડે કે નહીં પડે, કંઈ ફરક નહીં પડે. સ્ટુડન્ટ 2 પ્રકારના હોય, એક મહેનત કરવાવાળો ને બીજો સ્માર્ટ સ્ટુડન્ટ. ABC = PQR મેં તમને આગળ પણ કહેલું પ્રમેયમાં. તો જવાબ એને લખી દીધો જ ને. શું લખેલો છે? ABC = PQR. તો જવાબ તો પેલા પેપરમાં જ આપી દીધો છે. તો તમારે વચ્ચેના સ્ટેપ જ લખવાના છે ને. તમે તમારા હિસાબે લખો પાટિયા ઠોકીને છેલ્લે ABC = PQR ને મોટો પેલો બાજુમાં પિલર દોડી દેવું. માસ્ટર કદાચ બૈરી જોડે ઝઘડો જ કા જ્યુસ પીને બેઠેલો છે તો એ શું જોશે, ઉપરની લાઈન ને નીચેની લાઈન. છોકરો બહુ ખતરનાક લાગે છે, 5માંથી 5 માર્ક. મને યુરોપના દરિયા કિનારામાં 3માંથી 3 માર્ક આપેલા 10મા ધોરણની પરીક્ષામાં જ. દરિયા કિનારો કેવો હોય તમે વચ્ચે બધું ખોટું લખેલું, પણ યુરોપનો દરિયા કિનારો બહુ સરસ આમ તેમ કરીને જે ફેંકાફેંક કરેલી ને તે ઉપરની 3 લાઈન ને નીચેની 3 લાઈન બહુ મસ્ત લખેલી. પછી સપ્લિમેન્ટરી ચેક કરાવવા જઈએ રે એ તો મને 3 માર્ક આવ્યા. આ બધું મેં ખોટું લખેલું છે. યુરોપનો દરિયા કિનારો મને આજે પણ યાદ છે. પછી આ ABC = PQR વાળામાં તો માસ્ટર મને મળવા આવેલો મેથ્સનો. કહેવું પડે એમ કહીએ, કોઈ નહીં વાંચે તો થાપ ખવડાવી દે તું એમ કે એને. આમ કરી ગયો મને. બીજા ક્લાસમાં સર હતા, ચેક કરી એ પુરવણી મારી દે એના માણસને આવડતું નથી પણ આને લખ્યું બહુ જોરદાર છે. એણે છેલ્લે મને 3માંથી 2 માર્ક તો આપવા પડે. એનું કારણ શું ખબર, એક ABC = PQR અને 1 માર્ક પેલા પિલનનો હોય. એટલે કે હું ચાહતો નહીં હતો તો પણ હું બંધાયેલો હતો કાયદાથી. મેં તને 2 માર્ક આપ્યા અને જેણે આખો ખરો લખેલો એને 3 આપ્યા, એટલે તને 1 જ માર્કનું નુકસાન થયું. પણ કહેવું પડે એમ કે સમજી ગયા. એટલે આ બધું આવું હોય. તમારે છેલ્લું આ જોઈ લેવાનું કે આમાં આ સાબિત કરે છે, વાત પૂરી થઈ ગઈ. અઘરું છે એમ જ માનશો તો ખોવાઈ જશો અંદર. બરાબર. એને કેવી રીતે આપણે ડાયજેસ્ટ કરવાનું છે. મને જમવાનું બરાબર પચતું નથી એટલે મારે 2 રોટલી જ ખાવી પડે છે. તો એને પચાવવા માટે હું શું કરું છું, તો રોજ રાતે ઈસબગુલ પીવું છું. પચાવવાના રસ્તા તો શોધવા પડે ને તમારે, કારણ કે કામ જે પચાવવા માટે કરવું પડે. હવે એ તો શક્ય નથી, કારણ કે આ લોકો બધા આવી ગયા સૌરાષ્ટ્રથી આટલું બધું કામ કરવા, સંજય આટલું બધું કામ કરે, આ મનીષભાઈ કરે, આ દીપક કરે. હવે હું કામ કરવા માંડું તો આ લોકોની હરીફાઈ નહીં વધી જાય. એ લોકો બિચારા એ લોકોના માણસ જોડે જ હરીફાઈ કરીને થાકી જાય કે આ બીજો કાં આવ્યો અહીંયા. તો હું એ લોકોની હરીફાઈ વધારું એના કરતાં મસ્ત ગ્લાસ એક રાત્રે ઈસબગુલનો નહીં પી લઉં. એ લોકો પણ ખુશ ને હું પણ ખુશ. સંજય ખુશ છે કે નહીં બીજો કેટલો ખુશ થાય. હે હરીફાઈ શું કામ કરવાની? એ લોકો કામ કરીને રાજી છે, હું નહીં કરીને રાજી. બંને પોતપોતાના હિસાબે ખુશ તો છે ને. મનીષને તો હવે ખબર પડી ગઈ કે આ રાંડવો વર્ષોથી આને
10-15 વર્ષથી જોઉં છું આ બે ભાઈને કંઈ ફરક પડતો નથી, મને ફરક પડી ગયો એટલે ધીરે ધીરે એ પણ અમારા મત પર આવતો થઈ ગયો. સમજો, આવું છે. ચાલો, જય સ્વામિનારાયણ. ભગવાન તમને સદબુદ્ધિ આપે અને શરૂઆતમાં આથી કરે. એટલે સાબિત થઈ ગયું ભાઈ કે ભાઈ મીમાંસકો જે કહે છે કે વિધિરૂપ વાક્ય હોય છે એ વાત સાબિત કરી શક્યા નહીં એવું વેદાંતિઓએ કહ્યું. જો આ ફાઇનલ કન્ક્લુઝન નથી, આ સાચી વાત છે કે ખોટી વાત છે હજુ એવું કંઈ સિદ્ધ નહીં થયું. આ તો પેલા બે થર્ડ પાર્ટી લડી રહેલી છે, થર્ડ એન્ડ ફોર્થ પાર્ટી. આપણી ફર્સ્ટ પાર્ટી જે છે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ તો હજુ મેદાનમાં આવ્યા નથી. એ તો આવશે, શાંતિથી પિક્ચર જોઈ છે. મેં તમને ગઈકાલે કહેલું ને, ગિરીશભાઈ બહુ હસતા હતા, એ તો પડોશી કે બેटे वाली बात है. पेड़ पे चलेगा तो आम खाने को मिलेंगे और पेड़ से गिर गया तो श्राद्ध का खाना मिलेगा. એટલે આમાં તમારે કંઈ ગભરાવાની જરૂર નથી. આ લડે કોણ છે? મીમાંસકો ને વેદાંતિઓ. આપણા વાર હજુ મેદાનમાં જ નહીં આવ્યા. આ બહુ જૂની ફિલ્મનો એક ડાયલોગ છે, મેં તમને કહ્યો. ફિલ્મ જોવું પણ ઘણી વખત સારું હોય છે જો એવી રીતે વક્તવ્ય આપે ત્યારે તમને કામમાં આવે છે, પણ તમે એનો ઉપયોગ ક્યાં કરો એ જરૂરી છે. હકીકતમાં એવું ખુશ નહીં થવાનું, પણ આ મતને લઈને આપણે કહીએ છીએ. એટલે ઉદાહરણ તરીકે નહીં લેતા. આ મતમાં એવું છે, તમને મીમાંસકો જોડે પણ કોઈ લેવા દેવા નથી ને વેદાંતિઓ જોડે પણ કોઈ લેવા દેવા નથી. સમજી ગયા? કારણ કે આપણે તો વિશિષ્ટાદ્વૈત વેદાંતિ આઈડિયા, આમાં અદ્વૈતની વાત ચાલે છે. આપણે કોઈની જોડે કોઈ લેવા દેવા નથી. બરાબર? ચાલો, હવે ધ્યાન વિવાદ બીજો એક આવ્યો. આવે બધા આવે. આ એક એવું મોકળું મેદાન છે ને, બધા પોતપોતાની રીતે રમવા આવે. ચાલો, વળી બીજો એક કહે છે કે આ પાછો કહે કે અપન બી કુછ કહેગા. બીજો એક આવ્યો. તમે કહ્યું કે એક ગયો ના બીજો આવી ગયો, એ તો આવ્યા જ કરે, ટેન્શન નહીં લેવાનું. બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું જોઈએ એ રૂપે વેદાંત વાક્યનો વિધિ વાક્ય રૂપે અર્થ કરનારને ઉત્તર આપ્યો. શું? બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું જોઈએ, આ આખું કોટમાં લખેલું છે. એ રૂપે વેદાંત વાક્યનો વિધિ વાક્ય રૂપે અર્થ કરનારને ઉત્તર આપ્યો. એટલે વેદાંત વાક્યો બધા વિધિ વાક્યો છે, એને ઉત્તર આપી દીધો મીમાંસકોને. હવે બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ, આ બીજો આવ્યો. એમ ધ્યાન વિધિમાં વેદાંતનું મુખ્ય તાત્પર્ય માની એને અંગે બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન થાય છે એ પક્ષનો વિચાર ચાલે છે. હવે બીજો શું કહે છે કે ભાઈ બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. પહેલો શું હતો? વિધિરૂપવાળો હતો. હવે આ બીજો શું કહે છે? એ બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. એમ ધ્યાન વિધિમાં વેદાંતનું મુખ્ય તાત્પર્ય છે એવું માને છે. વેદાંતનું મુખ્ય તાત્પર્ય કેમાં છે? ધ્યાન વિધિમાં છે. એમ માની એને અંગે બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન થાય છે એ પક્ષનો અહીંયા વિચાર ચાલે છે. બરાબર? ચાલો સાંભળો, મજા લેવું તમે. યદ્યપિ વેદાંત વાક્યનું પ્રામાણ્ય પરિનિષ્પન્ન એટલે સિદ્ધ વસ્તુરૂપ બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં રહેલું નથી. શું કહ્યું? વેદાંત વાક્યનું પ્રામાણ્ય સિદ્ધ વસ્તુરૂપ સિદ્ધ વસ્તુરૂપ બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં રહેલું નથી. તથાપિ બ્રહ્મનું સ્વરૂપ સિદ્ધ થાય છે જ. તમે પૂછશો કે સી રીતે? બરાબર? ધ્યાનનો વિધિ કર્યો છે એના બળે એ સંબંધી નીચે પ્રમાણે પ્રમાણો છે. ભાઈ ધ્યાનથી એ સિદ્ધ થાય છે. બરાબર? એટલે શું છે કે ભાઈ બ્રહ્મનું સ્વરૂપ સિદ્ધ થાય છે જ. કેવી રીતે? તો ધ્યાનનો વિધિ કર્યો છે એના બળે એ સંબંધી નીચે પ્રમાણે વાક્યો છે. આત્મા વારે દ્રષ્ટવ્ય નિધિધ્યાસિતવ્ય યહ આત્મા અપહત પાપમઃ સો અન્વેષ્ટવ્ય સ વિજિજ્ઞાસિતવ્ય આત્મેત્યેદોપાસિત આત્માનમેવ લોકમ ઉપાસિત ઉપનિષદ. આત્માનું અરે દર્શન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. એ જે આત્મા પાપ રહિત છે એને શોધવો જોઈએ. એ આત્મા છે એમ ઉપાસના કરવી જોઈએ. આત્મારૂપી લોકની જ ઉપાસના કરવી જોઈએ. અત્રે ધ્યાન વિષયનો નિયોગ એટલે વિધિ છે. નિયોગ એટલે વિધિ, આજ્ઞાનો વિષય ધ્યાન અને ધ્યાનનો વિષય ધ્યેય. આજ્ઞા શું કહી? આજ્ઞાનો વિષય અહીંયા શું છે? ધ્યાન. ભાઈ આમાં આજ્ઞામાં શું કરેલી છે? ધ્યાન કરવાનું. બરાબર? એટલે શું કહ્યું? નિયોગ એટલે વિધિનો વિષય ધ્યાન છે. એટલે વિધિનો વિષય શું કયો? ધ્યાન કરવાનું. અને ધ્યાનનો વિષય શું છે પાછો? ધ્યેય. તો એ ધ્યેય કોણ? પેલો બ્રહ્મ પોતે જ હશે. બરાબર? એટલે એ બ્રહ્મનું ધ્યાન કરવાનું. ચાલો, શું કહ્યું? આ બધા વાક્ય કયા? એ બ્રહ્મ
પહેલું શું કહ્યું? આત્માનું અરે દર્શન કરવું જોઈએ. આત્માનું શું કરવું જોઈએ? પહેલાં દર્શન કરવું જોઈએ. પછી દર્શન કરવા માટે એનું શું કરવું જોઈએ? ધ્યાન કરવું જોઈએ. પછી શું કહ્યું? એ આત્મા કેવો છે? તો એ આત્મા પાપ રહિત અપહત પાપમાં આપણામાં જે આવે છે ને પેલું, બરાબર, વી જરો વી મૃત્યુ વી જિગિત્સા, સત્ય પેલું આવે જ ને, સત્યકામ સત્ય સંકલ્પ, બરાબર, આપણે જે બોલીએ છીએ તે જ આમાં લખેલું છે. બરાબર, તમે બધા હવે વેદાંત વાક્યો બોલતા થઈ ગયા. વેદાંત વાક્યો તો આમ મોઢા પર આવતા થઈ ગયા તમારા. બરાબર, અપહત પાપમાં સત્યકામ સત્ય સંકલ્પ વી જરો વી મૃત્યુ વી જિગિત્સા. પેલો બ્રાહ્મણ કંઈ બી બોલતો એટલે તમારે ચાલુ જ કરી દેવાનું, એટલે પેલો ડરતો જ થઈ જાય તમારાથી. કાને બહુ આવડે છે એટલે પછી એ બિચારો ચીપી ચીપીને બોલે. યસ્યાત્મા શરીરમ બ્રહ્મ યસ્ય અક્ષરમ બ્રહ્મ ઈનેના નાસ્તિ કિંચન સર્વકલ્વિદમ બ્રહ્મ. પેલો બિચારો આમ આહુતિ આપતા આપતા બહુ ખતરનાક માણસ લાગે છે. તો પિક્ચરમાં નહીં બતાવે ખૂન ખરાબ હે કે ખાનદાન સે તાલુકાત રખતા હે, બરાબર. પછી આપણે બતાવે શું? શાકભાજી કાપતો બતાવે ઘરમાં. લોકો આ તો શાકભાજી કાપે છે. ચપ્પુ પાડો બહુ ખતરનાક બતાવે, મોટો. પછી પહેલાં આમ કાપતો બતાવે, પછી હું બતાવે ઉપર મોટા ટોપી હોય પેલી, એટલે સેફ હોય હોટલમાં, ને નીચે પેલો કામ કરવા બતાવે. ખૂન ખરાબ હે કે ખાનદાન સે તાલુકાત રખતા હે, ભાઈ ખાટ 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 ખા શાકભાજી કાપતો હોય. बोलो कि इसमें क्या खून खराबा किया, सब्जी काट रहा हूँ, यही मेरा काम है. આ એવું કામ છે. તમને સામેવાળો ડરાવે ને એ પહેલાં તમારે એને એટલો ડરાવવાનો ને કે એ તમને ડરાવવાનો પ્રયત્ન જ નહીં કરે. યસ્ય અક્ષરમ શરીરમ યસ્યાત્મા શરીરમ કરીને એટલું જોર જોરમાં બોલવાનું ને, 4-5 વસ્તુ જ બોલવાની, એકને એક જ. બરાબર, અંગ્રેજી આવડે કે નહીં આવડે? તમારો પેલો રિક્ષાવાળાએ 100 નામ ભેગા કરી નાખેલા. ફરિયામાં એક રિક્ષાવાળો હતો, તો અહીંયા સામે પેલી પાટીદાર ભવનની વાડી નહીં હતી, તમારા મોહલ્લાના કોઈના લગ્ન હતા, તો સામેવાળા બહુ ભણેલા ગણેલા, તો એ રિક્ષાવાળો ગયો. એટલે અમારા મોહલ્લાવાળા પહેલાંથી બધા બહુ એક્સપર્ટ ક્વોલિટી, કે આ ભાઈનું ઇંગ્લિશ બહુ પાવરફુલ. તો કે હું વાત કરે, રિક્ષાવાળાનું ઇંગ્લિશ બહુ પાવરફુલ. એટલે એણે 100 જેમ્સ બોન્ડની પિક્ચરને બધા ઇંગ્લિશ પિક્ચરના નામ મોડે કરેલા, કમ ટુ માય હાઉસ ને પેલા બધા મેં તમને જે કહું ને ચાલુ કરી નાખ્યું એણે બોલવાનું. હવે સામેવાળા ભણેલા બી ચક્કરમાં આવી ગયા, પણ બહુ ખતરનાક ઇંગ્લિશ બોલે. પછી રિક્ષા કાઢી અને ચાલ તો આપણા ગાડી નીકળતો એટલે રિક્ષા કાઢી કે રિક્ષાવાળો બી આટલું ખતરનાક ઇંગ્લિશ બોલે. બરાબર, પાછો જોઈને આપણે આંખ પણ મારે આમ કરીને, કેમ છે ભગત? ઓ મજા આવી ગઈ. હા, લે જ કરવાના. તમારા લોકોને બોલે ક્યાંથી આવે છે? વરાસાથી આવે છે, પછી તો બોલે, બહુ મજા આવે એને. વાપરીએ જ કરે, બહુ વાપરે. ચાલો, એટલે શું કહ્યું? એ જે આત્મા પાપ રહિત છે. ભાઈ આત્મા કોઈ પાપ કરતો નથી, આત્મા તો બહુ શુદ્ધ છે. પણ આ માયામાં આપણે ભટકી ગયા અને આ વાસના આપણે બધો પાપ કરાવતી નથી, આપણે કરીએ જ છીએ. કોઈ આપણે પ્રાપ્ત કરવા માટે પ્રેરતું નથી, આપણે પોતે જ ખરાબ છે એમ માનીને ચાલશો તો જ સુધરશું. બરાબર, બાકી ભગવાને તો જે દુનિયા બનાવેલી છે ને બહુ જોરદાર બનાવેલી છે, આપણે એને જાતે બગાડી રહેલા છે. બરાબર, ચાલો, એ આત્મા છે એમ ઉપાસના કરવી જોઈએ. આત્માની પોતાની ઉપાસના કરવાની છે, તો જ તમે શુદ્ધ થશો ને. બરાબર, આત્મારૂપી લોકની જ ઉપાસના કરવી જોઈએ. આ સર્વ ખલ્વિદમ બ્રહ્મ, આ બધું જે છે તે બ્રહ્મ જ છે, એની પણ ઉપાસના કરો. અત્રે ધ્યાનનો એટલે નિયોગનો વિધિ છે તે કયો? ધ્યાનનો વિષય કયો છે? ભગવાન પોતે જ એનો વિષય, એટલે ધ્યેય જે છે તે એમ કહે કે એનો વિષય બને છે. અને નિયોગનો વિષય ધ્યાન, અને તે ધ્યેય એટલે ધ્યાનનો વિષય હોય તો જ બની શકે છે. અને એ રીતે ધ્યાનમાં ધ્યેય આવી જાય છે. ધ્યાન તમે કરો તો એમાં ધ્યેય આવી જાય ને. તમને પૂછે કોઈ કે ભાઈ તમે કહ્યું કે ધ્યાન કરો છો, તો કોનું ધ્યાન કરો છો? તો જે ધ્યેય છે એનું. ભાઈ તો અહીંયા ધ્યેય કઈ મૂર્તિ છે? તો ભાઈ કોઈ કહે હરિકૃષ્ણ મહારાજ, કોઈ કહે નારાયણ મુનિદેવ, કોઈ કહે અપુન કા ચોઈસ કા મામલા ઘનશ્યામ ભટ્ટુ, બરાબર, લડ્ડુ ગોપાલ, એકદમ મસ્ત અમારા સુરતની સુરતી મૂર્તિ ઘનશ્યામ મહારાજ, અમારા સુરતી જેવા લાગે એકદમ, લાડુ બાડુ ખાઈને વરેલો ને. બરાબર, નારાયણ મુનિદેવ તપસ્વી મૂર્તિ. ભગવાનને ખબર હતી કે બહારના લોકો અહીંયા આવીને બહુ તપ કરવાના છે, એના માટે નારાયણ મુનિદેવ મૂકી દીધા આમ ગંભીર ને સિરિયસ. પછી હરિકૃષ્ણ મહારાજ આમને આમ જ, જો કંઈ આમ તેમ ચાલ્યો ને તો હું જોઈ જ રહેલો છું, દોરા ઊંચે. પછી પેલી બાજુ ઘનશ્યામ મહારાજ, તે મારી એમ હસતા ને હસતા જ. એટલે આપણે ત્યાં જ ઊભા રહીએ, આ બાજુ ઊભા નહીં રહેવાનું. આ નારાયણ મુનિદેવ પાસે આ તપસ્વી માણસ ઊભો રહે. પછી હરિકૃષ્ણ મહારાજ સામે જે બહુ ગંભીર હોય ને તે બધા ઊભા રહે એકદમ. ઘનશ્યામ મહારાજ પાસે બધા મહારાજ એવા લોલે લોલ, ડોલે ડોલ, કારણ કે એ મહારાજ ભગવાન મારી એમ હસતા જ રહી ગયા, એમ લાડુ વાળું ખાઈને જ આવે કાયમ પાછા.
ઘનશ્યામ મહારાજને હવે તો પેલા જે સ્વામી એમની સેવા કરે જ ને એ પણ બોલતા રહી ગયા, ભાઈ તમારા લડ્ડુ ગોપાલ જ્યાં તો રાત્રે આપણે શયનમાં ઊભા થયેલા ને ત્યારે કે તમારા લડ્ડુ ગોપાલ, મેં કહો અમારા લડ્ડુ ગોપાલ જ્યાં, બરાબર. ઘનશ્યામ મહારાજ આપણા લડ્ડુ ગોપાલ. એક 11સમાં જ ઘનશ્યામ મહારાજનો ચહેરો નાનો થઈ જાય, ઉપવાસ કરવો પડે ને એટલે, પછી પાછા 12 આવે એટલે પાછા ફોર્મમાં આવી જાય, બરાબર. 11માં મને એટલે એવા લાગતા હોય કે હું પોતે મારી હાલત ખરાબ હોય ને એટલે મને એવું લાગે કે ભગવાનનો ચહેરો ઉતરી ગયો છે અને કે કાલે મારી હાલત બહુ ખરાબ થઈ જાય, બરાબર. વાયરના કનેક્શન લૂઝ થઈ ગયા હોય ને એવું લાગે બધું 11માં, સુગર પડે નહીં ને એટલે. ચાલો, હવે એ ધ્યેય તે પોતા સંબંધી વાક્યોમાં નિર્દેશેલો આત્મા, એટલે શું છે? ધ્યેય પોતા સંબંધી, એટલે પોતે જ ધ્યેય તે પોતે પોતા સંબંધી વાક્યમાં નિર્દેશેલો એ આત્મા પોતે જ છે એમ. એ આત્માનું સ્વરૂપ કેવું છે એ કહેવાની જરૂર હોવાથી કેટલાક વાક્યો બ્રહ્મનું ખાસ સ્વરૂપ નિરૂપે વર્ણવે છે. ભાઈ આત્માનું સ્વરૂપ કેવું છે તો એના માટે કેટલાક વાક્યો એ બ્રહ્મના સ્વરૂપની વાત કરે છે. કયા વાક્યો? તો સાંભળો આ રીતે: સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ આત્માનું સ્વરૂપ એટલે બ્રહ્મનું પોતાનું સ્વરૂપ વર્ણવે છે. સદેવ સ્વામ્યેદમગ્ર આસિત ઉપનિષદ, સત્ય જ્ઞાન અનંત બ્રહ્મ ये भाई पहला सत जतु पृथ्वी से पहले कुछ भी नहीं था, सत भी नहीं था, असत भी नहीं था, બરાબર. એટલે અહીંયા શું કહ્યું? સત એકલું હતું. સત એટલે એકલા કોણ હતા? જય ભગવાન જ હતા. ભગવાન પહેલાં કોઈ હતું? કોઈ ન હતું. તો એ ભગવાન હતા ત્યારે માયાના ગર્ભને વિશે આ બધા જીવો આરામથી જળ અવસ્થામાં સૂઈ ગયા હતા. 2 દ્વિપરાતકાળ સુધીની અવસ્થા સુધી એ બધા સૂઈ જાય ત્યાં. પછી ભગવાન કહે કે અભી ઇન સબકો બહાર નિકાલના પડેગા. 2 દ્વિપરાતકાળનો સમય પૂરો થાય એટલે ભગવાન પાછો શું કરે? સંકલ્પ કરે. એટલે સૃષ્ટિ શરૂ થાય એટલે પાછા બધા દુખિયારાઓ બહાર આવ્યો ઉઠીને. રાત્રે સૂઈ જાય ને શાંતિથી, ભાઈ સવાર પડે ને પેલો સાયકલ પર દોડે, કોઈ મોપેડ લઈને દોડે, કોઈ હોન્ડા પર દોડે, કોઈ ગાડી લઈને દોડે, બધા દોડતા કેવા થઈ જાય, બરાબર. ભગવાન કહે જે દિવસથી અમે દુનિયા બનાવી એ દિવસથી એવી કર ચડાવી દીધી છે, બીજી વખત પ્રયત્ન કરવાની જરૂર જ નહીં પડે. સમજી ગયા? એટલે આપણે જેમ સવાર પડે ને બધા દોડીએ છીએ ને એમ પેલા માયાના ગર્ભમાંથી બહાર એટલે દોડતા થાય. બસ રાત્રે આપણા બધાની અવ્યક્ત અવસ્થા. આમ તમે ટેકનિકલી સમજો તો, કારણ કે રાત્રે આપણે કંઈ એકબીજાને કોઈ વ્યક્ત થોડા કરી શકીએ સૂઈ જઈએ ત્યારે. એમ માયાના ગર્ભમાં આપણે બધા અવ્યક્ત અવસ્થામાં, કંઈ ખબર હોતી નથી. પછી બહાર આવીએ એટલે પાછા વ્યક્ત અવસ્થામાં આવી જાય. આ બાપા છે, આ દીકરો છે, આ કાકા છે, આ છોકરો છે, બધી વ્યક્ત અવસ્થા થઈ ગઈ. જાગ્રતમાં અવ્યક્ત અવસ્થા, એમ પેલી સૃષ્ટિ અવસ્થામાં વ્યક્ત અવસ્થા, ને પેલા બધા અવ્યક્ત રૂપે અંદર માયાના ગર્ભમાં હોય. રાત્રે આપણે સૂઈ જઈએ તો થોડા કંઈ સંબંધ હોય કોઈના કોઈની જોડે, કોઈ સંબંધ નહીં. ઊંઘમાં તો ઉઠે એટલે સંબંધ ચાલુ. કેમ? અજ્ઞાત અવસ્થા છે, કોઈની જોડે ગમે એટલો સંબંધ છે, પણ રાત્રે ઊંઘમાં તો પતી ગયું. એટલે આપણે પોતે જ અવ્યક્ત અવસ્થામાં છે ને આપણે કાં ઊંઘમાં કંઈ આપણે પોતાની જાતને સાબિત કરવાની જરૂર પડે છે કે હું કોણ છું. આપણે પોતે જ અવ્યક્ત જેવા થઈ જઈએ તો પેલા બીજા સામેવાળા પણ તમારા માટે અવ્યક્ત. હા, પછી તમારા કર્મોને અનુસારે સ્વપ્નને વિશે પરમાત્મા જે સૃષ્ટિ પ્રેરે છે ત્યારે તમને ઘણી વખત હું પણ થાય. એ તો સ્વપ્ન સૃષ્ટિ થાય ત્યારે. બાકી તમે આમને આમાં સૂઈ જાઓ અને ઉઠી જાઓ તો ઘણી વખત કંઈ ખબર જ નહીં પડે કે કા સવાર પડી ગઈ. થતું હશે તમારા બધા જોડે પણ થાય, બધા જોડે થાય. તમે કહો હમણાં તો સૂઈ ગયો યાર, સવાર પડી ગઈ, ફટાક દઈને 5 વાગી ગયા, અરે યાર 5 વાગી ગયા, ઉઠો ભાગો, બરાબર. હવે એ જે તમે 10 કે 11 વાગે સૂઈ જાઓ ને 5 વાગ્યા સુધીનો સમય એ તમારી અવ્યક્ત અવસ્થા જેવું જ છે ને. તમે કાં ત્યારે વ્યક્તિ રહેવું છો. હા, રવિવારે એવું જ હતું. રાત્રે બહુ થાકી ગયેલા, ઘરે જઈને સૂઈ ગયા. સોમવાર કા સવાર પડી ગઈ ખબર હોય, એ રાતે ઇતની છોટી ક્યું હો ગઈ એવું થઈ ગયું. સવાર પડી ગઈ, મેં કહું બહુ જલ્દી પડી ગયા તો. આ કંઈ સવાર તો ટાઈમ પર પડી જાય, આપણે કંટાળી વધારે ગયેલા છે. મેં કહું એવું છે, ચાલ તો ઉઠી જઈએ હવે, બીજો કોઈ રસ્તો બી નહીં હતો આપણી પાસે. ચાલો, એટલે ઇત્યાદિ વાક્યો ધ્યાન વિધિના અંગ તરીકે પ્રમાણ બને છે કે ભાઈ આ જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ બધું જે કહ્યું છે, અને પહેલાં એકલું સત હતું, આ બધા ધ્યાન વિધિના અંગ તરીકે પ્રમાણવાચક વાક્ય છે. એટલે વિધિનો વિષય જે ધ્યાન એના અંગમાં આવતા બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવાનું પણ એ વાક્યનું તાત્પર્ય છે જ. તેથી એકમેવ અદ્વિતીયમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો નેનાસ્તિ કિંચન. એક અદ્વિતીય જ છે, એ સત્ય છે, એ આત્મ શ્વેતકેતુ તે તું છે. ગોપાલ, શ્વેતકેતુને બીજા કોનો સંવાદ હતો? ઉદ્દાલક મુનિનો સંવાદ. આ ગોપાલને 1995ની અતુલભાઈના ઘરની સભાનું યાદ છે.
કે શ્વેત કેતુ અને ઉદ્દાલક મુનિનો જે સંવાદ જે છે તે આને હજુ પણ યાદ છે, 35 વર્ષ પહેલાંનો. लगता है इसकी माँ ने इसको साला ने कोई बादाम बहुत खिलाई है, छिलके वाली बादाम खाई है उसने, इसको अभी तक याद है. બરાબર, બે વસ્તુ એને જ ખબર, મને નહીં ખબર. એક આ શ્વેત કેતુને ઉદ્દાલક મુનિ અને પેલા 5 જે પ્રાણ છે 10 કેવી રીતે થાય ને, એટલે 5 પ્રાણ બોલીને હું અટકી જાઉં, પછી બાકીના 5 જે છે તે ગોપાલ જ બોલે છે વર્ષોથી. આજે હું બોલું જ નહીં, હું અટકી જ જાઉં એટલે ગોપાલ બોલી દે. कुछ काम इसको भी करना पड़ता है, हमारी बाजू में बैठता है तो कुछ तो करना पड़ेगा ना. हाँ ચાલો, એટલે શું કહ્યું, એ આત્મ શ્વેત કેતુ તે તું જ છે. ઉદ્દાલક મુનિ પેલા શ્વેત કેતુને આ પ્રમાણે ઉપદેશ આપે છે કે ભાઈ એ આત્મા તું જ છે. અહીંયા ઉદ્દાલક મુનિ અને શ્વેત કેતુના સિદ્ધાંતથી એવું સાબિત, અદ્વૈત વેદાંત સાબિત કરવા જઈએ કે આત્મા તું જ છે એટલે તું જ બ્રહ્મ છે એવું કહે છે. એવું છે નહીં, એ બંનેના સંવાદ દ્વારા એવું સાબિત કરવા માંગે છે. ચાલો, અત્રે ભિન્ન એવું કાંઈ જ નથી. જો આવી ગયું ને, ભિન્ન એવું કાંઈ જ નથી એટલે આ બધું સર્વત્ર જે છે ને નાનાસ્તિ કિંચન એવું બધું ભ્રમ જ છે એમ. ઇત્યાદિ વાક્યોથી ભ્રમ તે જ એકલું સત્ય છે અને તે સિવાયનું બધું મિથ્યા છે. જગત મિથ્યા, નારાયણ સત્ય. કયો વેદાંત આવ્યો? આ અદ્વૈત વેદાંત આવે છે એમ સમજાય છે. બરાબર. અને પ્રત્યક્ષાદી પ્રમાણથી અને ભેદને અવલંબીને રહેતા કર્મશાસ્ત્રથી ભેદ છે એમ સમજાય છે. પ્રત્યક્ષાદી પ્રમાણ તમે જોવ તેનાથી અને ભેદને અવલંબીને રહેતા કર્મશાસ્ત્રથી ભેદ છે એમ સમજાય છે. પ્રત્યક્ષ પ્રમાણમાં તમને ભેદ દેખાય જ ને. ભાઈ આ કોણ છે? ધનસુખભાઈ છે. આ ભાઈ કોણ છે? ચંપક કાકા છે. આ ભાઈ કોણ છે? ભાઈ તમારું નામ નહીં ખબર પડતી. બિપિનભાઈ. હા બરાબર છે. પેલા ભાઈ કાંતિભાઈ છે. આ ભાઈ આપણા ભીનારવાલા સાહેબ છે. આ અમારો દીપક છે. પેલા મુકુંદાસ છે. હવે આ બધો ભેદ સિદ્ધ થઈ ગયો ઇત્યાદિ. બરાબર છે. એટલે પ્રત્યક્ષથી ભેદ સિદ્ધ થાય છે. આપણા પ્રત્યક્ષ છે ને બધા, તેનાથી ભેદ જ સિદ્ધ થાય. એની અંદર રહેલા ભગવાન તો કા આપણે દેખાય છે? બધાની અંદર ભગવાન તો રહેલા જ છે, પણ એ આપણે દેખાતા નથી. એટલે આપણે અત્યારે પ્રત્યક્ષમાં શું જોઈ રહેલા? ભેદ જોઈ રહેલા છે. સાંભળો, એટલે પ્રત્યક્ષ આદિ પ્રમાણથી. પ્રત્યક્ષ આદિ એટલે અનુમાનમાં પણ એવું જ આવે, કારણ કે તમે જેટલું પ્રત્યક્ષમાં જોવો છો એનું જ તમે શું કરો? અનુમાન કરો. બરાબર. પ્રત્યક્ષ આદિ પ્રમાણથી અને ભેદને અવલંબીને રહેતા કર્મશાસ્ત્રથી ભેદ છે એમ સમજાય છે. હવે ભેદને અવલંબીને રહેલો કર્મશાસ્ત્ર જે છે તેનાથી ભેદ સમજાય. કેવી રીતે? ભાઈ તું જે કરશે એ ફળ કોને મળશે? તને મળશે. તમે જે કરશો એનું ફળ કોને મળશે? તમને મળશે. તમે જે કરો એનું ફળ કોને મળશે? તમને મળશે. તો આ કર્મશાસ્ત્રથી ભેદ સિદ્ધ થયો. તમારું કરેલું કર્મ જે છે એનું ફળ કોને મળશે? તમને મળશે. તમે વધારે કામ કરવા ગયા તો તમે તકલીફમાં આવી ગયા, ઘસારા ટ્રીટમેન્ટ તમારે લેવી પડે છે. અમે કામ નહીં કરતા તો અમને કોઈ ઘસારો નહીં લાગતો. જંગલમાં અજગર 80 વર્ષ જીવે અને ભાગ્યના ભરોસે રહી મોડું ખોલું કરીને બેસે, જે નજીક આવ્યો એને ભપ્પ દઈને ખાઈ જાય. ભાગવતજી એકાદશ સ્કંદનું ઉદાહરણ છે. દત્ત ભગવાન કહે છે કે જંગલમાં અજગર એક જ ઝાડ પર પડેલો રહે છે તો પણ એને એનો શિકાર મળી જાય છે અને એ 80 વર્ષ જીવે છે. સસલું, બીજા બધા પ્રાણીઓ જે જંગલમાં છે તે શિકાર માટે દોડે છે, 20 વર્ષથી વધારે કોઈ જીવતું નથી. એટલે દોડનાર પ્રાણી જલ્દી મરે છે, આળસુ પ્રાણી વધારે જીવે છે, બહુ શાંતિથી જીવે છે. એટલે અજગર જેવું જીવન રાખવું આવું દત્ત ભગવાન શીખવાડી ગયેલા. મને નહીં કહેતા. ગિરીશભાઈએ સાંભળેલું એટલે એમણે કહી દીધું. આમ મોડું ખોલ્લે જ બેસવાનું, જે કોઈ બપ દઈને ખાઈ જવાનું. પછી પાછા બરાબર. ચાલો, આમ ભેદ અને અભેદનો પરસ્પર વિરોધ સમજાય. વિરોધ આવે છે તેમાં ભેદ બુદ્ધિનો તો એ અવિદ્યાથી ઉત્પન્ન થાય છે એમ કહીને પણ ખુલાસો થઈ શકાય છે. એટલે શું કહે છે કે ભાઈ ભેદ બુદ્ધિ તો અવિદ્યાથી ઉત્પન્ન થાય છે એમ કહીને ખુલાસો કરી શકાય છે. ભાઈ આ ભેદ બુદ્ધિ આપણામાં જે આવી તે કને કારણે આવી? અવિદ્યાને કારણે આવી. બરાબર. એનો ખુલાસો કેવી રીતે થાય? જ્યારે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થઈ જશે કે તમે ભેદ એટલે તમે ભ્રમ છો, એટલે તમારી ભેદ બુદ્ધિ ટળી જશે. આ રાજુની ટળી ગયેલી, જોઈ લો. એટલે અભેદ એ જ પરમાર્થ એટલે ખરી વસ્તુ છે એમ નિશ્ચય થાય છે. અભેદ જે છે બધે ભ્રમ રહ્યો છે, એ જ પરમાર્થ વસ્તુ છે, ખરી વસ્તુ છે એમ સિદ્ધ થાય છે. ત્યાં બ્રહ્મજ્ઞાનનો વિધિ કે જેનું ફળ બ્રહ્મ સાક્ષાત્કાર છે તે વડે અવિદ્યાકૃત સગળા વિવિધ પ્રકારના ભેદ જેમાંથી જતા રહેલા છે એવા કેવલ અદ્વિતીય જ્ઞાનમય બ્રહ્મ થવારૂપી મોક્ષ મળે છે. શું? ત્યાં બ્રહ્મજ્ઞાનનો વિધિ. તો બ્રહ્મજ્ઞાનનો વિધિ શું કહ્યો? કે જેનું ફળ બ્રહ્મ સાક્ષાત્કાર છે. એનું ફળ શું છે? બ્રહ્મનો સાક્ષાત્કાર.
તે વડે એ બ્રહ્મ સાક્ષાત્કાર થાય. તેનાથી શું થાય તો સાંભળો. અવિદ્યાકૃત, આ વિદ્યાથી જે આપણે સગળા વિવિધ પ્રકારના ભેદ, આ બધા વિવિધ પ્રકારના ભેદ જેમાંથી જતા રહેલા છે, બધા ભેદ ચાલ્યા ગયા, એવા કેવલ અદ્વિતીય, કયું પેલું ઓરિજિનલ સત્યમ જ્ઞાનમ અનંતમ વાળું ઓરિજિનલ બ્રહ્મ, જ્ઞાનમય બ્રહ્મ થવા રૂપી મોક્ષ મળે છે. એટલે તમે બ્રહ્મ થઈ ગયા, ખાલી તમને ખબર પડી ગઈ તમે કેવા છો, અદ્વિતીય બ્રહ્મ છો, જે એકદમ શુદ્ધ છે. એ તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થયું એટલે તમે પોતે બ્રહ્મ થઈ ગયા. એટલે બ્રહ્મરૂપ થવા રૂપ તમને શું થઈ ગયો, મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. આ તો તમને પણ ખબર પડી ગઈ એટલે તમે બધાનો મોક્ષ થઈ ગયો, અદ્વૈત વેદાંત મુજબ, વિશિષ્ટાદ્વૈત વેદાંત મુજબ નહીં. ચાલો, બરાબર છે. એટલે આ પ્રમાણે ત્યાં બ્રહ્મ જ્ઞાનનો વિધિ કે જેનું બ્રહ્મ સાક્ષાત્કાર છે. એટલે કહેવાનો મતલબ અહીંયા શું કર્યું કે એ બ્રહ્મ જ્ઞાન જે કોઈ છે એના દ્વારા એમ કહે કે તમને બ્રહ્મ સાક્ષાત્કાર થાય એટલે પોતે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. એટલે તમારી અવિદ્યા જે છે જેને કારણે તમને આ બધો ભેદ દેખાય છે એ ટળી જાય. એટલે તમારો મોક્ષ થઈ ગયો, એટલે તમારો એ વિધિ પૂરો થઈ ગયો, તમારું કામ થઈ ગયું. એટલે આ ધ્યાનવાળો મત પણ પૂરો થઈ ગયો. હવે વાક્યાર્થ જ્ઞાનવાદ અને એનું ખંડન. બરાબર, વાક્યાર્થ જ્ઞાનવાદ. વાક્યાર્થ જ્ઞાન એટલે કયું, વાક્યથી થતું જ્ઞાન અને એનું ખંડન. વળી વાક્યમાંથી વાક્યાર્થનું જ્ઞાન મેળવવું એટલાથી બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ જતો નથી. હા, આપણે વર્ષોથી વાંચીએ છીએ આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા, પણ કોઈ એક ગાળ આપણે દઈ જાય, તારી માને આટલું જ બોલે એટલે આપણે માની કરી દે, ભાઈ સાંભળ તો ખરો આગળનું, મારા હજાર સલામ, ઓકે હો એમ બોલે છે તો બરાબર છે. પણ પેલો તારી માને એટલું બોલે એટલે પતી ગઈ વાત જ. પેલો જોક તમને ખબર છે કે નહીં? તમને કંઈ ખબર જ નહીં હોય, તમારી આ જ પ્રોબ્લેમ. એક કેદી હતો, ગુનો સાબિત થઈ ગયો, હવે એને સજા આપવાની હતી. એટલે કોર્ટમાં એક જૂની રીત છે કે એને છેલ્લી વખત પૂછવામાં આવે કે ભાઈ તમે કંઈક કહેવા માંગો છો, બરાબર છે? એટલે જજે પેલાને કહ્યું ભાઈ તમને હવે એમ કહી કે કંઈ કહેવું હોય તો કેવું, તમારે કંઈક કહેવા માંગો છો? એટલે પેલા ભાઈ કથેરામાં ઊભા રહેલા એમ કે હું 100% કંઈ કહેવા તો માંગીશ. એટલે એ ઊભો થયો અને એ બોલ્યો તરત જ કે અહીંયા જેટલા પણ આ બધા બેઠેલા છે બધાની માને, શું અહીંયા જેટલા બેઠેલા છે બધાની માને. એટલે પેલા બધા ઊભા થઈ ગયા, તો આપણે ગાઢ દઈ છે. પછી કે આ વકીલો જેટલા બેઠા છે બધાની માને. એટલે વકીલ બી ઊભા થઈ ગયા, તો આપણે ગાળ દઈ છે. જજ સાહેબ તમારી પણ માને. જજ કે આનો મને પણ ગાળ આપી આણે. પછી છેલ્લે કે આ ગરીબની કોઈ નહીં માને. સમજી ગયા? આ ગરીબની કોઈ નહીં માને. બોલો જજ કે એટલે સાહેબ તમે મારું કંઈ માનવાના જ નથી, તો મારે કંઈ કહીને ફાયદો નથી. પણ એને પહેલાં જે માને જે હિસાબે કહ્યું તો બધા ઊભા થઈ ગયેલા કે નહીં? આ આપણી આત્મનિષ્ઠાનું કારણ. આપણે રોજ આત્મનિષ્ઠા વિશે સાંભળીએ, પણ તમને પણ બધાને એવું જ લાગ્યું ને કે આ માને કેમ કરે છે? પણ છેલ્લે પહેલાં એ શું કહ્યું? આ ગરીબની કોઈ નહીં માને. બરાબર? એટલે આપણી પરિસ્થિતિ આવી જ છે. રોજ આપણે બ્રહ્મનું જ્ઞાન મેળવીએ, આપણા પોતાના સ્વરૂપનું જ્ઞાન મેળવીએ, પણ કોઈ બે શબ્દ જરા આપણાથી આડાઓડા બોલ્યું એટલે ચોટલી આમ સીધી ઉપર, અને પછી તો આપણે અંદરથી ચક્કી પીસિંગ એન્ડ ઉસકો ખીસિંગ. બંધ કરો ને ભાઈ પાછા ચાલુ કરો.